ડભોઈ વડોદરા હાઈવે ઉપર અંબાઓ પાસે મશીનરી ભરેલો ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આઈસર ટેમ્પો મશીનરીનો જથ્થો લઈને ડભોઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે અંબાઓ ગામના વળાંક પાસે સામેથી અચાનક એક પૂરઝડપે વાહન આવી ગયું હતું. સામે આવતા વાહનને બચાવવાના ચક્કરમાં આઈસર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. ચાલકે કાબુ ગુમાવતા મશીનરી ભરેલો ટેમ્પો રોડની વચ્ચે જ પલટી ખાઈ ગયો હતો, જેને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત એટલો ખતરનાક હતો કે ટેમ્પો પલટી જવાથી રસ્તાનો મોટો ભાગ રોકાઈ ગયો હતો. આ ઘટનાને પગલે ડભોઈ વડોદરા રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. ઓફિસ અને ધંધાર્થે જતા મુસાફરો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તુરંત દોડી આવી ચાલકને બહાર કાઢ્યો હતો અને આ ઘટનાની પોલીસને જાણ કરી હતી. कौन है ड्राइवर? ड्राइवर तो तुलसी पर गेलू से